આપણે અત્યારે અમદાવાદ જિલ્લાના સરગવાડા ગામમાં છીએ. સરગવાડા ગામમાં આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂત બચાવ આંદોલન. ખેડૂતોનું ભવિષ્ય શું? તો આ બાળકો, હું આ બાળકોને દેખાડીશ. આ તરફ દીકરીઓ છે બધી અને આ તરફ બધા છોકરાઓ છે. બંને તરફ તમે જુઓ. જ્યારે એમને મેં પૂછ્યું કે તમે બોલશો શેના માટે આવ્યા છો, તો સામાન્ય રીતે બાળકોને ખબર હોતી નથી, પણ આ ગામના છોકરાઓ એટલા જાગૃત છે, નાના છોકરાઓ. આજે શનિવાર છે, જલ્દી સ્કૂલ છૂટીને આવ્યા છે. આપણે કંઈક છોકરાઓને પૂછીશું. શું નામ છે તારું? હા, પ્રિન્સ સોલંકી પ્રિન્સ મહિપતભાઈ. સોલંકી પ્રિન્સ મહિપત. કેમ આવ્યો છે અહીંયા? હા, આંદોલનમાં સરકાર અમને પૂછતી નહીં કઈ, ડાયરેક્ટ ગેસ લાઈન નાખવા માંડે. એટલે સરકાર અમને હું સમજી શું રહે? તને શું લાગે, શું સમજે છે સરકાર તમને? અમને હિંમત કે શું તમે સરકારનું થોડુંક બધું હોય, અમને પછી ખેતીનો પાક ના મળે કશું, તો અમે શું કર્યું? પછી શું કરશો? હવે તમે જ્યાં લગીને સરકાર નહીં આવે ત્યાં લગીને અમે આંદોલન શરૂ રાખવા તૈયાર છીએ. અચ્છા, કયા ધોરણમાં ભણે છે? હા, 7મામાં. 7મામાં ભણે છે. તો તને ખબર છે કે સરકારે આ જે જમીન લીધી છે એના માટે કોઈ વળતર આપવાની છે કઈ? ના ભાઈ, કઈ ખબર નહીં. ના હિસાબ નહીં. આંદોલન શેના માટે થાય છે ખબર છે? હા, શેના માટે? ગેસ લાઈન નાખે એટલે. અચ્છા, તો નાખવા દો ને, શું વાંધો શું છે? કશું શું કામ નાખવા દેવી? એમના ઘરે જઈએ, હાલો નાખવા દે કે ના નાખવા દેતા? વાત સાચી છે. આ નરેન્દ્ર મોદી ઓળખે છે? નરેન્દ્ર મોદી ઓળખે? હા. કોણ છે? હા, કોણ છે? નરેન્દ્ર પીએમ હર. એમ? હા. શું વાત છે? તો પછી આ લોકો કેમ તમે લોકો નહીં કહેતા કે ભાઈ તમે લોકો જુઓ ને આ નાખે છે જબરજસ્તી, આ લોકો અટકાવો કામ? અટકાવવાનું જ છે ને. હવે પાઇપલાઈન કાઢવાની જ છે 2 વાગ્યા પછી. જો જીસીબી આવો જ છે, જ્યાં લગન અમને ન્યાય નહીં મળે. આ જો એક અત્યારે આવ્યું હોય તો આવો, બાકી અમે આજ પાઇપલાઈન નાખવાના ઈ બાર. અચ્છા, આ ભૂપેન્દ્રભાઈ ઓળખે છે? તો ભૂપેન્દ્ર પટેલ ને? હા. કોણ છે? ઈ અસેલા આ ગેસ લાઈન ના ઓલા પીએમ હ. ગેસ લાઈન ના પીએમ? અલે હું પીએમ હ. સીએમ. હા, સીએમ છે, મુખ્ય પ્રધાન છે. અચ્છા, એને ઓળખે તમે? હા. ક્યારે જોયા છે? હા સાહેબ. ના, નહીં જોયા ક્યારે? કોઈ વાંધો નહીં. હવે તમે લોકો શું કરવાના છો? આ બધા લોકો જો અહીંયા આવે છે, ભેગા થાય છે આંદોલનમાં, તો હવે આંદોલન શરૂ જ રાખવાનું હોય અને 2 વાગ્યા લગીને તૈયાર આંદોલન શરૂ રાખવાનું, પછી ડાયરેક્ટ ગેસ લાઈન કાઢવા જ જવાના બહાર. અચ્છા, એવું છે. શું નામ છે તારું? જિગ્નેશ. તારું નામ જિગ્નેશ છે? અચ્છા, કે કયા ધોરણમાં ભણે? 7માં. તું 7માં ભણે છે? કેમ આવ્યો છો અહીંયા? આંદોલન માટે. અચ્છા, શું કરશો આંદોલનમાં? હા, શું કરશો આંદોલન? ગેસ લાઈન બંધ કરાવશું. અચ્છા, કઈ રીતે બંધ કરાવશો? પાઇપ ઉખાડીને. અચ્છા, તો ઉખાડશો કઈ રીતે? તમે તો બહુ નાના છો. અચ્છા, શું નામ છે તારું? બોલ. કેમ ભાગે છે? આગળ દોડતો તો ને? હા, શું નામ છે તારું? સોલંકી ક્રિશ પ્રવીણભાઈ. ક્રિશ નામ છે? એમ? આરામથી, ઝઘડો નહીં, આરામથી. હે શું નામ છે? સોલંકી ક્રિશ પ્રવીણભાઈ. ક્રિશ નામ છે. ફિલ્મ આવી હતી ક્રિશ, તો કેવું જોરદાર. તમે કેમ આવું કઈક નહીં કરતા એમ? ઓય બંધ થા બહાર ઓય. શું કરશો અહીંયા આવીને? ગેસ લાઈન આંદોલન કરવાના છે. અચ્છા, આંદોલન કરશો એમ? કઈ રીતે કરશો આંદોલન? સારું છે, આજુ બધા ગામના આવે છે આજુ. અચ્છા, પણ તમે લોકો શું કરવા આવ્યા છો? તમે તો ભણતા હશો ને? હા. કયા ધોરણમાં? 7માં. અચ્છા, આ આંદોલન કોણે કીધું તમને? અમે આવી છે દરરોજ. અચ્છા, એટલે ખબર અમને. અચ્છા. શું નામ ભાઈ તારું? મારું નામ સોલંકી હર્ષિલ. સોલંકી હર્ષિલ, સરસ નામ છે. કોણે પાડ્યું છે? મારા મમ્મી પપ્પા. કોઈ વાંધો નહીં, તારા મમ્મી પપ્પા પાડ્યું છે. કેમ આવ્યો છે અહીંયા? આંદોલન માટે. અચ્છા, શું આંદોલન છે ખબર છે? હા. શું છે આંદોલન? નાખો એટલે. અચ્છા, તો તમે લોકો આવીને શું કરશો અહીંયા? કઈ પાઇપ ઉકાળવાની. પાઇપો કઈ રીતે ઉખાડીશ? હા, જીસીબી બોલાવવાનું. ઓ, મને તો એવું હતું કે પેલો સની દેઓલનો ડાયલોગ નથી એમ, 2.5 કિલો કા હાથ, એવું તો નથી ને? 2.5 કિલો કા હાથ તો નથી ને? બીજા કોણ છે? શું નામ છે ભાઈ તારું? અરે બોલ. સોલંકી વીરેન અશોકભાઈ. અચ્છા, વિરેનભાઈ શું કરશો? કેમ આયા છો? આંદોલનમાં આવ્યા છે. અચ્છા, કેમ આંદોલનમાં આવ્યા છો? તમારી જમીનમાં બી નંખાય છે? ના, તમારી જમીનમાં નથી? હા, ખેડૂતની જમીનમાં તો નાખે છે ને. અમારા ગામના. હા, અમારા ગામમાં શું કરશો પછી? હવે પાઇપ કાઢશું. હવે બધા મળીને પાઇપો કાઢશો? કેટલા છોકરાઓ છે તમારી ટીમમાં? હા, બધા છે ટીમમાં. શું કે છે? 50 ઉપર.
50 ઉપર છે એક પાઇપ આખી ઉકાળી નાખી દેવાની બહાર હે 50 તો એક પાઇપ તો જતી જ રહેશે કાઢી છે ક્યારે કાઢી છે હવે અરે તમે લોકો કેમ છો આ છોકરી અહીંયા આગળ આઈ જા શું નામ છે તારું તુલસી કેટલું સરસ નામ છે અલે ભાઈઓ તમે વચ્ચે ના આવો તમે લોકો તુલસી નામ છે ને કેટલું સરસ નામ છે કેમ આયા છો બેટા તમે લોકો આંદોલન માટે અચ્છા શું આંદોલન છે ખબર છે કઈ ગેસ ખેડૂતના ખેતરમાં ગેસ પાઇપલાઇન નું કામ બંધ કરવાનું અચ્છા બાળકો કેમ કામ બંધ નથી કરતા આટલા દિવસથી તમારા ભાઈઓ બધા બેઠા છે તો કેમ કામ નહીં બંધ કરતા હોય નહીં ખબર સરકાર અમને એમ જ સમજે કે હા શું સમજે છે સરકાર તો અમને એમ જ કહે કે તમે ગમે એને નાખ્યું એમ તો થોડુંક એમના બાપનું ખેતર હે તો એ નાખી શકે સરકાર એટલે કોણ ખબર છે એ ગમે એ સરકાર હોય હું સરકાર તો નાખે ને ગેસ લાઈન તો પછી ખાલી એટલું કહો નરેન્દ્ર મોદીને ઓળખો છો હા કોણ છે પીએમ શું કરે છે શું કરે છે એ નહીં ખબર આઈ જા ભાઈ આઈ જા તું આઈ જા આરામથી શું નામ છે તારું આર્યન જસવંતભાઈ સોલંકી આર્યન કયા ધોરણમાં ભણે છે પાંચમા ભણે છે એમ શું લાગે છે તને કેમ તમે લોકો અહીંયા આવો છો રોજ આંદોલન માટે અચ્છા કયા આંદોલન શું આંદોલન ચાલે છે સરકાર ગેસ લાઈન ખેડૂતના ખેતરમાંથી પસાર કરે છે એટલે અચ્છા તમે તો નાખવા દો ને ક્યાં વાંધો છે નહીં નાખવા દેવાની એમના બાપાનું ખેતર નથી ઓ ક્યા બાત હે શું નામ છે બેટા તારો માનસી શું કહીશ તું કેમ આવી છે આંદોલન માટે અચ્છા કેમ વિચારીને કેવું પડ્યું આંદોલનમાં રમવા આવી છે અહીંયા ને સાચું કે અને એમ કોણ તમારા ખેતરમાં કંઈક જાય છે કઈ નહીં જતું ખેડૂતના ખેતરમાં જાય કોના અમે ખેડૂત જ છીએ બધા અચ્છા એ સમર્થનમાં આવે છે તમે લોકો એમ ભાઈ શું છે તમને લોકો તું શું નામ તારું મિત્ર શું ખાય છે મસાલો ખાય છે તો હે કેમ સોપારી ખાય છે આગળ આય આરામથી તું કેમ આવ્યો છો અહીંયા આંદોલનમાં આવ્યો કેવું આંદોલન ચાલે આંદોલન ખેડૂત બચાવો ખેડૂત બચાવ આંદોલન એમ કઈ રીતે બચાવશો તમે લોકો પાઇપ કાઢી પાઇપ કાઢીને આગળ ભાઈ તું કેમ સંતાય છે મસાલો ખાય છે ને તું બધાને ખોટી ટેવો શીખવાડે છે આગળ આય નહીં એને નહીં ફાવતું હોય નહીં એને શું નામ તારું સોલંકી દેવરાજ મહેશભાઈ શું વાત છે દેવરાજ ખાલી એટલું કહો તમે કેમ આવ્યા છો આંદોલનમાં અચ્છા આ બધા શીખવાડે છે એટલે બોલો છો હે આ બધા શીખવાડે છે એટલે બોલો છો હા આવડતું નહીં નહીં આવડતું કઈ આવડે છે કે નહીં આવડતું આવડે શું આવડે છે બધું આવડે છે બધું આવડે છે શું કરશો હવે તમે લોકો મોજ મસ્તી કરે અલે આ બધું બોલે તને ખોટું શીખવાડે છે આ તારા મિત્રો છે કે દુશ્મન છે ગેસ લાઈન કાઢી નાખવાની કહી દે હા મોરો ગેસ લાઈન બહાર કાઢવાની કોઈ વાંધો નહીં બીજું કોઈ છે બોલો વાળું ભાઈ બીજું કોઈ છે તું બોલી કેમ ધક્કો મારો છો તમે જેને એક મિનિટ આરામથી શું નામ તારું સોલંકી રોનક જસવંતભાઈ રોનક એમ રોનક શું કહીશું કેમ આવ્યો છે અહીંયા ખેડૂત બચાવવા આંદોલન ખેડૂત બચાવ આંદોલન કેવી રીતે ખેડૂત બચાવશો આ બંને છે ને ક્યારના બધાને જે બી કાનમાં બોલ કરે તું આગળ આય ભાઈ તું બધાને કાનમાં બોલે છે ને શું નામ તારું બોલ શું નામ શું કે તારે નહીં બોલવું તારે બોલવું છે શું નામ તારું સોલંકી વિરેન્દ્ર પ્રવીણભાઈ ક્યાં બાત હે સોલંકી વિરેન્દ્ર પ્રવીણભાઈ શું કહેશો કેમ આવ્યો છો તમે આંદોલનમાં અચ્છા કેવા શું આંદોલન છે ખબર છે કઈ ગેસ લાઈન નું આંદોલન અહીંયા જોવા આવ્યા છો તમે લોકો ના આંદોલન કરવું પણ આંદોલન કેવી રીતે કરશો બેસ્યું અચ્છા અહીંયા સમર્થન આપશો એમ હા તમે જુઓ આજે જો નાની દીકરી પણ આવી છે શું નામ છે બેટા સોલંકી સુવાનબેન પ્રવીણભાઈ ફરી કે નામ કે સોલંકી સુવાનબેન પ્રવીણભાઈ અચ્છા કેમ આવી છે આંદોલન કરવા
પણ કેવી રીતે આંદોલન કરી? આજે ઓલી ગેસ લાઈનની લાઈન બારી કાઢ નાખશું. અચ્છા, તું બહાર કાઢ નાખીશ? કેવી રીતે કાઢીશ તું? જેસીબી થી કાઢીશ? ક્યા બાત હે, ક્યા બાત હે. તું બોલીશ ભાઈ? એક મિનિટ, ધક્કો ના મારો, આરામથી પાછળ. શું નામ છે તારું કે? હે? કેમ આવ્યો છો અહીંયા? આંદોલનમાં તું આંદોલનમાં આવ્યો છે? શું કરીશ? પાપુ કાઢ્યું. હે? પાઇપો કાઢશો એમ? આ તમે જુઓ, આ તમામ નાના નાના બાળકો, તમામ નાના નાના જે બાળકો છે એ તમામ બાળકો એટલા માટે જ આવ્યા છે, એમને કૌતૂહલ હશે, એમના મનમાં ક્યાંક ને ક્યાંક એક ચિંતા હશે કે જે લોકો અહીંયા આવે છે, એ તમામ લોકો જે અહીંયા આવ્યા છે એ આંદોલનમાં આવે છે. આંદોલનમાં એટલા માટે આવ્યા છે કે ક્યાંક એમના માટે કૌતૂહલ હશે કે આ શું થઈ રહ્યું છે, કારણ કે એમને પોતાના લાઈફમાં જોયું 5-7 વર્ષ કે 10 વર્ષના થયા હશે, જોયું નથી કે શું. પણ ગામડાઓમાં આંદોલન ચાલે છે, છોકરાઓ ઘડતર જે છે એવી રીતે થાય છે, એમના મનમાં સરકાર પ્રત્યે એક ઘૃણા છે. તમે સાંભળો, જુઓ, એક સન્માન હોવું જોઈએ સરકારને લઈને, પણ એ કહે છે કે સરકારના બાપની જમીન નથી. આ નાના નાના બાળકો કહે છે. એટલે સમજી શકો છો, જે લોકો સરકારમાં છે એને સમજવું જોઈએ કે એ લોકોની માનસિકતા ઉપર કેવી અસર પડી રહી છે, અને આગામી દિવસોમાં જે લોકો સરકારના વિરોધી થશે તેના માટે પણ સરકાર જ જવાબદાર રહેશે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, ધોળકા, અમદાવાદ.